નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુધીર સર મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. બાળકો, આપણે રોકડમેળની અંદર પેટા રોકડમેળના દાખલાની વાત કરેલી. અત્યાર સુધી 4 મોટા દાખલા ગણેલા છે. સાદો પેટા રોકડમેળ, અનામત પદ્ધતિએ પેટા રોકડમેળ. હવે એક નાનકડી દાખલી એની વાત કરવાની છે. કદાચ પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય તો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 188 કાઢો, દાખલા નંબર 12. 31/12/2015 ના રોજ પૂરા થતા મહિનાનો રોકડમેળ જે અનામત પદ્ધતિએ રખાય છે, રોકડમેળ નહીં પણ પેટા રોકડમેળ, એની માહિતી તમને આપેલી છે. એના પરથી મુખ્ય કેશિયરે લખવાની આમનોંધ. મુખ્ય કેશિયરના ચોપડે બાળકો આમનોંધ લખવાની છે. આમનોંધનું ફોર્મેટ બનાવવાનું છે. 2 જ આમનોંધ આવશે. તમને દાખલાની રકમમાં બધા આ ખર્ચાઓ આપેલા છે. આ ખર્ચાઓ એટલે સ્ટેશનરી, લારી ભાડું, આ બધા ખર્ચા આપણે જે પેટા રોકડમેળ બનાવીએ છેલ્લે બધા ખર્ચાઓનું ટોટલ કરીએ, મજૂરી, લારી ભાડું, એ ટોટલ બધા અલગ ખર્ચા આપેલા છે. તો શું કરવાનું છે? મહિનાની છેલ્લી તારીખ 31/12/2015 એમ પણ લખી શકાય, અથવા 2015 ડિસેમ્બર 31. ખર્ચ હંમેશા ઉધાર, તો બધા ખર્ચા ઉધાર કરો. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર 500, લારી ભાડા ખાતે ઉધાર 90, મજૂરી ખાતે ઉધાર 980, ચાપાણી ખર્ચ ખાતે ઉધાર 200, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 300. હવે જે તે માસના અંતે અથવા પેટા રોકડમેળ જેટલા સમયમાં તૈયાર થાય, અઠવાડિયું, 15 દિવસ કે મહિને, તો એ ચોક્કસ સમય સુધીના બધા ખર્ચા ચૂકવે સહાયક કેશિયર કે પેટા કેશિયર. તો મુખ્ય કેશિયરના ચોપડે આમનોંધ લખવાની છે. તો છેલ્લા દિવસ સુધી ખર્ચા ચૂકવનાર છે સહાયક કેશિયર એટલે લાભ આપનાર, અથવા આ નાના મુખ્ય કેશિયરે બીજા દિવસે સહાયક કેશિયરને ચૂકવવાના છે, એના પ્રત્યેનું દેવું છે, દેવું જમા, તે સહાયક કેશિયર ખાતે આમ ટોટલ 2070 બાબત જે પેટા રોકડમેળ મુજબ ખર્ચાની નોંધ કરી તેના. હવે યાદ કરો, આપણે બાકી આગળ લઈ ગયા પછી બીજા દિવસે પહેલી તારીખ બાકી આગળ લાવ્યા લખી અનામત પદ્ધતિમાં, એની નીચે લખાય મુખ્ય કેશિયર ખાતે. એટલે શું? છેલ્લી તારીખ સુધી ચૂકવેલા કુલ ખર્ચા 2070 બીજા દિવસે એટલે ડિસેમ્બર 31 પછી વર્ષ બદલાઈ જાય 2016 જાન્યુઆરી 1 બીજા દિવસે મુખ્ય કેશિયર આ કુલ ખર્ચની રકમ સહાયક કેશિયરને આપે. તો હવે મુખ્ય કેશિયર માટે સહાયક કેશિયર થશે લેનાર ઉધાર, અને એની પાસેથી રોકડ જાય જમા. 2070 બાબત જે સહાયક કેશિયરને કુલ ખર્ચની રકમ ચૂકવી તેના. બસ બાળકો આટલું જ છે. એટલે કદાચ પરીક્ષામાં 2 માર્કમાં પૂછો હોય તો આ દાખલો પૂછી શકાય. આવો જે પ્રશ્ન તમારે પ્રેક્ટિસ માટે કરવો હોય તો ચોપડીમાં છે ઉદાહરણ નંબર 10 છે, આ જ રીતે 2 આમનોંધ આવશે. તો આ દાખલા સાથે બાળકો આપણે પેટા રોકડમેળના મોટા દાખલા અને ટૂંકો દાખલો એની ચર્ચા પૂર્ણ થાય છે. બીજા દાખલાની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ખાસ નવા વિદ્યાર્થીઓ જોડાયેલા છે તે હજુ પણ ભૂલ નહીં કરતા. તમામ વિડીયો, તમામ દાખલા, ઉદાહરણ સારી રીતે સમજવા, ગણવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને મેક્સિમમ શેર કરજો. આવજો. થેન્ક યુ.